નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નીટ પરીક્ષાનું પેપર લીક થવા અને પરીક્ષા રદ થવાના કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન તેજ બન્યા છે. આ મુદ્દે યુથ કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે યુથ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકર્તા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબની ખાસ ઉપસ્થિતિમાં આ વિરોધ પ્રદર્શન કરવા અને મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીથી શરૂ કરી કોમર્સ 6 રસ્તા સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મસાલ રેલી માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાએ કોમર્સ 6 રસ્તા પહોંચીને મસાલ પ્રગટાવી હતી. ત્યારબાદ કાર્યકર્તાઓ વચ્ચેથી જ મસાલ સાથે અમદાવાદ યુનિવર્સિટી સુધી આગળ વધ્યા હતા. રેલી દરમિયાન કાર્યકર્તાઓએ ભાજપ હાયના નારા લગાવી વાતાવરણ ગરમ કરી દીધું હતું. અમદાવાદ યુનિવર્સિટીના ગેટ પાસે રેલી પૂર્ણ થયા બાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડ વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને મસાલો બુઝાવી હતી. અગમચેતીના ભાગરૂપે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું પેપર લીકની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે. એનટીએ બરખાસ્ત કરવાની માંગ. વારંવાર પેપર લીક થવાની ઘટનાઓ રોકવામાં નિષ્ફળ ગયેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને વિખેરી નાખવામાં આવે. જેપીસી તપાસની માંગ. સમગ્ર પેપર લીક કમ્પાઉન્ડની તપાસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હેઠળ કરવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબનીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશનો યુવાન કાશ્મીરથી કન્યાકુમારી સુધી રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યો છે. વર્તમાન સરકારની દેખરેખ હેઠળ 90થી વધુ પેપર લીક થયા છે. લોકો કહે છે પપ્પા યુદ્ધ રોકાવી શકે છે, પરંતુ તેમનાથી એક પેપર લીક થતું અટકાવી શકાતું નથી. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી ભાજપ સરકારની દેશ વિરોધી નીતિઓ સામે આ આંદોલન દેશભરમાં ચાલુ રહેશે. હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં જોડાયેલા યુથ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકરોએ ચીમકી આપી છે કે વિદ્યાર્થીઓના ન્યાય માટે આગામી દિવસોમાં લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે. દર્શક મિત્રો, આ અંગે આપના શું અભિપ્રાય છે, આપના શું મંતવ્ય છે, તેમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.